વાંકાનેર ખાતે ત્રિદિવસીય કામા અશ્વ શોનો પ્રારંભ. અશ્વપાલકો વિવિધ સ્પર્ધામાં અશ્વ કરતબો રજૂ કરશે. મોરબી જિલ્લો ઐતિહાસિક ધરોહર છે, ત્યારે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વ ડોક્ટર દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન રમોત્સવ કામા અશ્વ શોનો મહાનુભાવો હસ્તે વિધિવત પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં બીમાર ઘોડાઓને હેરાન ન કરવામાં આવે તે માટે સ્પર્ધા પહેલા બ્લડ સેમ્પલ અને યોગ્ય તપાસ બાદ 300થી વધુ રજીસ્ટ્રેશન પૈકીમાં 250 જેટલા ઘોડાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ સાથે જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસ માઉન્ટના અશ્વસવાર પોલીસ જવાનોએ કરતબ પ્રદર્શન કર્યું હતું અને શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્પર્ધા પણ યોજાઈ હતી. મહાનુભાવો હસ્તે અશ્વ વિશેની માહિતી આપતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અશ્વ શોભા પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડલ